બનાસકાંઠા જિલ્લાના નવા નિમણૂક થયેલ પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે દ્વારા બુટલેગરો સામે કડક પગલાં લેવામાં આવ્યા। અમીરગઢના કપસિયા બોર્ડર ચેકપોસ્ટ ખાતે શિફ્ટ કારમાં દારૂ ઝડપાયો। બુટલેગર દ્વારા અવારનવાર ગુજરાતમાં દારૂ ઘુસાડતા પોલીસની બાજ નજર। પોલીસ સ્ટેશનના પીઆઈ એસ કે પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ કપાસિયા બોર્ડર પોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી સફેદ કલરની સ્વિફ્ટ કાર ગાડી નંબર GJ01 KM 0962 નંબરવાળી શિફ્ટ ગાડી ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી। તે દરમિયાન પોલીસ કાર ગાડીની તપાસ કરતા જેમાં કાર ગાડીની આગળની હેડલાઇટ તથા પાછળની લાઇનમાં તથા કાર ગાડીના આગની આગળ પાછળના બમ્પરમાંથી વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો। જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 82 કિંમત ₹83,000 ઉપરાંત વિદેશી દારૂ તેમજ સ્વિફ્ટ ગાડી સહિત કુલ મુદ્દામાલ મળી ₹3 લાખ ઉપરાંત વિદેશી દારૂ સાથે ચાલક કુમાર જગાજી ચૌહાણની અમીરગઢ પોલીસ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ મુરારસિંહ ચૌહાણ, અમીરગઢ, બનાસકાંઠા।